કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 10/2/2026 અને વાર થયો મિત્રો આજે મંગળવારનો દિવસ. મંગળવાર એટલે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા નો દિવસ. આજે સર્વત્ર મંગળ જ મંગળ થાય એવી હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના. બધા જ સબસ્ક્રાઈબર, બધા જ વ્યુઅર્સના પોર્ટફોલિયો હર્યા ભર્યા રહે એવી આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ. કારણ કે ગઈકાલે પણ બહુ સારું રહ્યું બજાર મિત્રો. ગઈકાલે સોમવારનું બજાર તમે જુઓ, બજાર ઉપર ખુલ્યું, ઉપરના ઉપર ટકી રહ્યું અને એફઆઈઆઈ આ વખતે ખરીદારીના મૂડમાં આવી હોય એવું લાગે છે. એટલે ડીઆઈઆઈ અત્યારે પોઝ પોઝિશનમાં જતા રહ્યા છે કે ભાઈ હમણાં શાંતિ રાખો, એફઆઈઆઈને લેવા દો થોડું માલ. ખરું ને મિત્રો? એટલે એની પણ આપણે ચર્ચા કરીએ. ગઈકાલે કેવું બજાર રહ્યું, એફઆઈઆઈની એક્ટિવિટી જોઈ લઈએ, કાલે વધનારા શેરો ઘટનારા શેરો પર નજર નાખી લઈએ અને આજે કયા સેક્ટર્સ ઉપર ધ્યાન રાખી શકાય અને ગઈકાલે જે એસબીઆઈએ દમખમ બતાવ્યો, શું એ દમખમ આજે પણ થોડો ઘણો પણ ઉપર લઈ જશે? એના ઉપર થોડી ચર્ચાઓ કરીશું મિત્રો. તો શુભ શરૂઆત કરીએ મિત્રો. ગઈકાલે નિફ્ટી 173 અંકના વધારા સાથે 25,867 અંક બંધ જોવા મળી. લગભગ 26,000 અડવાને થોડુંક છેટું છે મિત્રો. આજે અડી જાય તો વધારે સારું, અડીને કુદાવી દે તો વેલ એન્ડ ગુડ. સેન્સેક્સ મિત્રો 485 અંકના વધારા સાથે 84,065 બંધ જોવા મળ્યો. એફઆઈઆઈની એક્ટિવિટી જોઈ લઈએ તો એફઆઈઆઈએ 2,254 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં તોતિંગ ખરીદારી કેશ માર્કેટમાં ખરીદારી કરી 2,254 કરોડ રૂપિયાની અને ડીઆઈઆઈએ કેટલી કરી ખરીદારી? 4 કરોડ રૂપિયાની. ખાલી 4 જ કરોડ રૂપિયા એમણે નાખ્યા કે ભાઈ અત્યારે તમે કરો, મેં તો બહુ કરી પહેલા બાપા, એટલે તમે કરો, હવે તમારો વારો આવ્યો, મને થોડો થાક ખાવા દો. ખરું ને મિત્રો? હવે વાત કરીએ વધનારા શેરો ઘટનારા શેરો. તો શિપિંગ કોર્પોરેશન પહેલા નંબરે વધવામાં 19.6% તોતિંગ તેજી. ટ્રેલ ટ્રાન્સફોર્મર અને રેક્ટિફાયર ઇન્ડિયા લિમિટેડ 15.2% તેજી. કલ્યાણ જ્વેલર્સ 15% ધબધબાટ કાલે દોડતો જોવા મળ્યો મિત્રો. પછી પીસીબીએલ કેમિકલ 10.9% તેજી. બીઈએમએલ ભારત અર્થમોર્સ લિમિટેડ 8.9% તેજી. ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટમાં પણ 8.7% તેજી જોવા મળી અને એલિકોન એન્જિનિયરિંગમાં પણ 8.5% તેજી જોવા મળી. હવે મિત્રો ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખીએ તો કોન્કર બાયોટેક 4.1% મંદી. કેપ્લિન પોઈન્ટ લેબોરેટરી એમાં પણ 3.7% મંદી જોવા મળી. આરઈસી લિમિટેડ, આરઈસી અને પીએફસીનું ગઈકાલે પીએફસીએ એક જાહેરાત કરી કે ભાઈ આરઈસીને હું મર્જર માટેની તૈયારી કરી દીધી છે, તો એની અસર આરઈસીના શેર ઉપર 3.4%નો ઘટાડો જોવા મળ્યો મિત્રો. શારદા એનર્જીમાં 2.9%ની મંદી જોવા મળી. મેક્સ હેલ્થકેરમાં 2.9%ની મંદી જોવા મળી. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં પણ 2.8%ની મંદી જોવા મળી. આઈડીબીઆઈ બેંક 2.6% તૂટ્યો અને એથર ઇન્ડસ્ટ્રીઝ 2.3% એ પણ તૂટ્યો. હવે મિત્રો ગઈકાલે એસબીઆઈ અને ટાટા સ્ટીલ આપણે વાત કરી હતી કે બંને જણાના રિઝલ્ટ ખૂબ સારા આવેલા હતા, એટલે ગઈકાલે પાર્ટી કરશે. તો બંને જણાએ પાર્ટી કરી અને બજારને ઉપરની સાઈડે ખેંચીને રાખ્યું. તમે જુઓ મિત્રો, ગઈકાલે એસબીઆઈ બેન્કિંગ સેક્ટરની અંદર પીએસયુ બેન્કિંગમાં મોખરે મજબૂતાઈથી કામકાજ કરતો હતો, જ્યારે પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરમાં આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી બેંક પગને નીચે ખેંચતા હતા. આ ઉપર ખેંચતો હતો, આ બે જણા નીચે ખેંચતા હતા. ખરું ને? પણ એસબીઆઈ એકલો કાફી હતો આ બંને, કારણ કે બંને જણા એટલા બધા ઘટ્યા નહોતા અને એસબીઆઈ લગભગ 6.5-7% જેટલો ઉપર ચાલતો હતો. ભૂકા કાઢ નાખે એવી તેજી ચાલતી હતી એસબીઆઈમાં. અને મિત્રો 10 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ, તોતિંગ માર્કેટ કેપ એસબીઆઈનું. ખરું ને? હવે
આજે પણ શું એસબીઆઈ પોતાની આગેવાની જાળવી રાખશે? અને જો જાળવી રાખશે તો બજારમાં ફરીથી રૂવાટા ભેર તેજી કરશે મિત્રો. હવે કયા સેક્ટર્સ ઉપર ધ્યાન રાખવાનું મેં તમને હમણાં પણ કહ્યું છે, વિડીયોના માધ્યમ દ્વારા પણ જે કહું છું કે ખાસ ધ્યાન રાખજો. અત્યારે પીએસયુ સ્મોલ બેન્કિંગ સેક્ટર્સ ઉપર થોડું ધ્યાન રાખજો. ચાલ્યું નથી ગમે ત્યારે એસબીઆઈના પાછળ એને પણ દોડાવશે. કઈ કઈ બેંકો? તો સેન્ટ્રલ બેંક, યુકો બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, બરાબર ને, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, આ બધી બેંકો ઉપર ધ્યાન રાખજો. એસબીઆઈના પાછળ 2-4 દિવસ, અઠવાડિયે, 15 દાડામાં પણ બેન્કિંગ સેક્ટરમાં પીએસયુમાં મજબૂતાઈ ફૂલ છે અને આગળ જતા એમાં નવી તેજી અને નવા રૂવાટા ઉભા કરે એવી તેજી કરી નાખે તો નવાઈ ન પામતા. એટલે આ પણ એક ધ્યાન રાખવા જેવું સેક્ટર ખરું. બીજું, સ્મોલ કેપ અને મિડ કેપમાં ગઈકાલે ઓવરઓલ ધબધબાટી ચાલતી હતી, એટલે નવાસરથી શું તેજીની મંડાણ શરૂ થઈ ગયા છે? સ્મોલ કેપ મિડ કેપ તો અત્યાર સુધી બાપડા સુસુપ્ત અવસ્થામાં પડ્યા હતા, આમ જાણે કોઈ મારી નાખ્યા હોય ને, આમ જાણે લાકડીએ એવા થઈને પડ્યા હતા. ઊંચા જ ના થાય, માથું જ ઊંચું નતા કરતા. કાલે માથું ઊંચું કર્યું છે, કારણ કે એફઆઈઆઈ એમનો સાથીદાર આવ્યો ને ખરીદારી કરવા, એટલે આમ માથું બહાર કાઢ્યું એમણે કે આપણો આવી ગયો છે ભાથી. ડીઆઈઆઈ બાપડો ખરીદે પણ એને પેલા મોટા હાથીઓમાં રસ હોય. હવે આ એફઆઈઆઈ છે પેલી જ્યાંની ચકલીઓમાં રસ લે, ખરું ને મિત્રો? એટલે ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ ઉપર જ ધ્યાન રાખજો. ઘણી વખતે તમે આ રેલી સમજી અને કદાચ કોઈ નવી ચકલીમાં ઉપરના લેવલ ઉપર ફસાઈ ના જતા. તેજી ચાલતી હોય અને તમે ઉપર જઈને બેસી જાઓ એટલે પાછા ઉપરથી ફેંકે નેચર, એટલે તમને ઉપર લઈ જતા કેટલો ટાઈમ કરે, ખરું ને મિત્રો? એટલે ત્યાં અપ એન્ડ ડાઉનમાં અપમાં બેસવાનું નહીં અને નીચે વેચવાનું નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું એક સમાચાર આવ્યા છે મિત્રો, યુએસ બાંગ્લાદેશ વચ્ચે ટ્રેડ ડીલ થઈ ગઈ છે અને 20% ટેરિફ હતો જે બાંગ્લાદેશ ઉપર, એ ઘટાડીને 19% ટેરિફ કરી દેવામાં આવ્યો છે. એટલે એની સીધી અસર થોડી બજાર ઉપર થઈ રહી છે. આજે પણ તેજીમય વાતાવરણ થોડું ચાલી રહ્યું છે. યુએસ અને બાંગ્લાદેશ વચ્ચે ટ્રેડ ડીલ થઈ ગઈ છે મિત્રો, ખરું ને? હવે વાત કરીએ તો કયા સેક્ટર્સ, તો મેં તમને હમણાં બેન્કિંગની વાત કરી પીએસયુમાં. બીજું અત્યારે તમે ધ્યાન રાખજો, હવે રેલવે ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરજો. પછી હુડકો ને એ બધા ઉપર થોડું ધ્યાન રાખજો. પીએસયુ સ્ટોક્સ, એમાં હુડકો, એનએલસી ઇન્ડિયા, પછી ધીમે ધીમે એક છુપો રિસ્તમ શેર છે, તમને કહી દઉં, જીએમડીસી ધીમે નવા હાઈ તરફ જઈ રહ્યો છે. 600 ઉપર ચાલી રહ્યો છે, 620, 680 આસપાસ. તો જીએમડીસી ને તમારા વોચલિસ્ટમાં રાખજો. 4 આંકડાનો ભાવ લાંબા ગાળે આવી જશે એનો, એવું આ ટ્રેન્ડ ઉપરથી લાગી રહ્યું છે મિત્રો. કારણ કે ટ્રેન્ડ જબરદસ્ત છે, જબરદસ્ત ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નીચે પછડાય છે પણ પાછો એવું ને એવું ઉપર દોડે છે. એટલે પછડાયા પછી પણ ઉપર ચાલવાની એની જે સ્ટાઇલ છે, એ સ્ટાઇલથી ખ્યાલ આવે છે કે આ ક્યાંક ને ક્યાંક નવું કરશે. પછી રેલવે સ્ટોક્સની અંદર મિત્રો રેલટેલ ઉપર ખાસ ધ્યાન રાખજો, કારણ કે રેલટેલ આ રેલવે સેક્ટર્સની અંદર ભાગવામાં મોખરે હોય છે. એટલે રેલટેલ, આરવીએનએલ, ઇરકોન, આઈઆરએફસી, આ બધા સ્ટોક્સ. ઇરડા પણ ભૂલતા નહીં, ઇરડા પણ હવે ધીમે એમાં પણ હલચલ ચાલુ થઈ જશે અને એમાં પણ અલગ જ જાતની તેજી આ લોકો કરી દે ફરીથી. અને અમુક લોકો પાછા શું હોય કે જેવી તેજી ચાલુ થાય ને એટલે પાછા લેવા દોડે કે હા હવે તો ભાગશે આ બધા, અને પછી ઉપર જઈને પાછા નેચર. એવું નહીં કરવાનું, તમારી જોડે પડ્યું હોય તો રાખજો, બાકી ઉપર જતો રહ્યો સ્ટોક્સ 9%, 10%, 15% ચડી ગયો પછી લેવા ના દોડતા. નહીં તો ઉપરના લેવલ ઉપર ક્યાંક તમે ઝડપાઈ ગયા
તો એ છોડાવતા નથી તાત્કાલિક. પછી તમારામાં સહન કરવાની શક્તિ હોવી જોઈએ કે ભાઈ હું 20% 30%ની નીચેની ડાઉન સાઇડમાં હું ઊભું રહી શકું એમ છું, તો એમાં તમે રિસ્ક લઈ શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.